गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों। हवे धोरण 11 मनोविज्ञाननी अंदर मनोविज्ञानना विकसित क्षेत्रों આપણે મુદ્દો પહોંચ્યા હતા અને એની અંદર બે મુદ્દાઓની ચર્ચા થઈ હતી આગળના લેક્ચરમાં, પ્રયોગાત્મક મનોવિજ્ઞાન અને ચિકિત્સા અસાધારણ મનોવિજ્ઞાન। આજે ત્રીજો મુદ્દો પહોંચ્યા છે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન। ટૂંકમાં મનોવિજ્ઞાનનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, કયા કયા ક્ષેત્રોમાં મનોવિજ્ઞાને પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવી છે, આ મુદ્દાઓનો આખો આ વિભાગ છે। તો ફરીવાર પાછું તમને ખાલી યાદ કરાવી દઉં કે પ્રયોગાત્મક એટલે માનવ વર્તન, વિજ્ઞાન, ટેકનોલોજી, કોઈ પણ ક્ષેત્રો હોય, જો એના ચોક્કસ પ્રકારના સિદ્ધાંતો અને તારણો માટે પ્રયોગો આવશ્યક હોય। કોઈ પણ માહિતી આપણે એકત્રિત કરવી હોય, કોઈ પણ વ્યક્તિની, કોઈ પણ વસ્તુની, કોઈ પણ સંસ્થાની, કોઈ પણ XYZ કોઈ પણ પરિબળ હોય અર્થતંત્ર સમાજનું, એનું ચકાસણી કરવી, એનું મૂલ્યાંકન કરવું હોય તો ફરજિયાત એમાં પ્રયોગ કરવો પડે। પ્રયોગ એટલે કેવો પ્રયોગ? જો રસાયણનો પ્રયોગ હોય વિજ્ઞાનની અંદર તો એને રાસાયણિક પ્રયોગ કહેવાય। ઇલેક્ટ્રિક સાધનોનું પરીક્ષણ હોય તો એ ઇલેક્ટ્રોનિક ફિઝિક્સ પ્રયોગ કહેવાય, બરાબર। પણ માનવ વર્તનના પ્રયોગો છે એ મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી એના પ્રયોગો થાય, મૂલ્યાંકનો થાય। કોઈ માણસનો તમારે સંપૂર્ણ રીતે એને જોવો હોય, ચકાસવો હોય તો મેં તમને આની આગળના લેક્ચરમાં એક વાત કરી હતી કે માણસ એમ કહે કે હું માણસને એક વખત મળું એટલે હું ઓળખી જાઉં, એ ખોટી વાત છે તદ્દન। કોઈ માણસને સંપૂર્ણ રીતે એક વખતની મુલાકાતમાં ઓળખી શકાતું નથી। મનોવિજ્ઞાન એમ કે એને સંપૂર્ણ રીતે તમારે સમજવા હોય, ઓળખવા હોય તો તમારે એનું મૂલ્યાંકન કરવું પડે, એનું પ્રાયોગિક મૂલ્યાંકન કરવું પડે, બરાબર। એની વિચારધારા, એની રહેણીકેણી, એની ટેવ, સુટેવ, કુટેવ, બરાબર, એનો પહેરવેશ, વાણી વર્તન, વ્યવહાર, હકારાત્મકતા, નકારાત્મકતા, સંકુચિતતા, આ બધા જ જે એમના મનોભાવો છે એનો તમારે સંપૂર્ણ અભ્યાસ કરવો પડે અને એના માટે ઘણો સમય જોઈએ। કોઈ એકાદ મુલાકાતની અંદર 5 મિનિટમાં અંદર કોઈનું વ્યક્તિત્વ ક્યારેય ઓળખી શકાતું નથી। આ તો પછી શું છે, આપણે હવામાં તીર ફેંકતા હોય કે એક વખત મને મળે એટલે હું એને ઓળખી જાઉં, એ ખોટી વાત છે। કોઈ પણ માણસને સંપૂર્ણ ઓળખવા માટે તમારે એમની સાથે સમય વિતાવવો પડે, એની સાથે તમારે અખતરાઓ, પ્રયોગો, કસોટીઓ, ટેસ્ટ લેવા પડે, ત્યારે તમે એને સંપૂર્ણ રીતે ઓળખી શકો। તો ચકાસણી કરવામાં, પ્રયોગો કરવામાં મનોવિજ્ઞાન પ્રમુખ સ્થાને છે। પછી બીજું છે ચિકિત્સા અસાધારણ મનોવિજ્ઞાન। ચિકિત્સા એટલે સારવાર। સારવાર શબ્દ આવ્યો એટલે આપણને આરોગ્ય વિષયક બાબતો યાદ આવે કે માનવ શરીરની અંદર રોગ થાય તો આપણે એની સારવાર લઈ, દવાથી, ઓપરેશનથી, શસ્ત્રક્રિયાઓથી, એક યા બીજી રીતે, બરાબર। હવે સારવાર માટેની કેટલીક મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, એમાંય મનોવિજ્ઞાનનો ઉપયોગ થાય। ધારો કે કોઈ લોકો મેન્ટલી રીતે ડિસ્ટર્બ થાય, પાગલ થઈ ગયા હોય, અથવા તો કોઈને મેમરી પાવરની તાલીમ લેવી હોય, સારવાર લેવી હોય, અત્યારે આ સમય છે એ બુદ્ધિનો યુગ છે, તો ઘણા લોકો આવી સારવાર, ચિકિત્સા એટલે સારવાર કરાવે, પોતાના બ્રેન સ્ટ્રોંગ બને, બુદ્ધિશાળી બને એ માટેના ક્લાસ કરે, મેન્ટેન, બરાબર, એને ચિકિત્સા અસાધારણ સારવાર કહેવાય। તો આના ઉપર કામ કરતા જે અત્યારે ડૉક્ટરો છે તો એ એનેસ્થેસિયા કરેલા કહેવાય, એનેસ્થેસિયા ડૉક્ટરો, બરાબર, જે માર્ગદર્શન આપે, ગાઈડલાઈન આપે, અમુક જરૂરી દવાઓ હોય, પોષક તત્વ આહાર આપે અને એનું બ્રેન સ્ટ્રોંગ બને એવી એને અમુક પ્રકારની પદ્ધતિઓ હોય। પછી બાળકોનો માનસિક વિકાસ કરવા માટેની ચિકિત્સા પદ્ધતિઓ છે મનોવિજ્ઞાનમાં, કે નાના નાના બાળકો હોય એ પાવરફુલ બને, હોશિયાર બને એ માટેની ચિકિત્સા પદ્ધતિઓ, જેમાં કેટલીક પઝલ ગેમ આવે, આટીઘૂટીવાળી કોરડાની રમતો આવે કે બાળકો એમાં મગજ પોતાનું કસે અને એના ઉકેલ લાવે, આમ કરી અને એ ગેમને સારી રીતે એ રમે, એટલે બાળકને આનંદ પણ થાય અને એનો બ્રેન વિકાસ પણ થાય। તમે જો પ્લે હાઉસ હોય, કિડ્સ વર્લ્ડ, કેજી, તો એની અંદર કેજી, સિનિયર કેજી, લોઅર કેજી, એની અંદર બાળકોને જો અમુક એના બ્રેન વિકાસ માટે, બૌદ્ધિક વિકાસ માટે સાયકોલોજી રીતો અપનાવવામાં આવે, બરાબર, એને રમકડા આપવામાં આવે, અઘરામઘરી ગેમો આપવામાં આવે, એમ કરીને એની માનસિક સારવાર કરે કે જેથી કરીને એનું બ્રેન પાવરફુલ બને। પછી મેન્ટલ હોસ્પિટલો હોય પાગલ લોકોની, જે માનસિક રીતે ક્ષતિગ્રસ્ત હોય, બરાબર, એને સારવાર આપવા માટે પણ ચોક્કસ પ્રકારની ડૉક્ટરો દ્વારા તાલીમ, ચિકિત્સા એટલે કે સારવાર આપવામાં આવે।
કે અમુક સમયે એની અંદર ગ્રોથ થાય, મેન્ટલી ગ્રોથ જેને કહેવાય તે. ઘણા પિક્ચરોમાં એવું બતાવે, તમે પિક્ચર જોયું છે, ક્યુકી પિક્ચર છે સલમાન ખાનનું, તેરે નામ પણ છે. આ બધા પિક્ચરો એવા છે કે જેની અંદર જો આમ એ સારવાર ચિકિત્સા પદ્ધતિઓ બતાવવામાં આવી છે કે મેન્ટલી થયેલા લોકોને કઈ રીતે સારવાર આપી શકાય, બરાબર, એને ફરી પાછા આમ ટૂંકમાં સાધારણ સામાન્ય કઈ રીતે બનાવી શકાય. તો એ માટેની અમુક વૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ હોય, બરાબર. એમાં કોઈ શસ્ત્રક્રિયા કે એવું ન આવે, એ મેન્ટલી રીતે એ ફરી પાછું સામાન્ય બને એ માટેની અમુક પ્રકારની એવી તાલીમો આવે, અમુક પ્રકારની એવી કસરત આવે, બરાબર. તો એ કરાવી અને વ્યક્તિને સાધારણ બનાવી શકાય. તો આ બીજી ચિકિત્સા પદ્ધતિમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ થાય. હવે ત્રીજું છે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન. આજે મનોવિજ્ઞાનનો શાળાઓની અંદર શિક્ષણની અંદર ઉપયોગ થાય બહોળા પ્રમાણમાં. આજે બાળકોને યાદ રાખવાની અમુક પદ્ધતિઓ શીખવવામાં આવે શિક્ષકો દ્વારા, બાળકોને અક્ષર સારા કરવાની અમુક મનોવૈજ્ઞાનિક રીતો શીખવવામાં આવે, બરાબર. બાળકો રમતગમતમાં વધારે પ્રોત્સાહિત થાય અને વધારે આગળ વધે એ માટેની અમુક મનોવૈજ્ઞાનિક તાલીમો એને આપવામાં આવે, બરાબર. પછી ઘણા બાળકોને ભણવામાં રસ અને અભિરુચિ ન હોય તો એને ભણતા કેમ કરવા, રસ કેમ જગાડવો, એને કેમ આનંદ આવે, બરાબર. આ માટેની અમુક એવી મનોવૈજ્ઞાનિક તાલીમો હોય. એટલે શિક્ષણની અંદર પણ મનોવિજ્ઞાન, આપણા જે બધા અભ્યાસક્રમો છે, આપણે તો હવે એક સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે ભણીએ છીએ મનોવિજ્ઞાનને. એટલે હવે આપણે તો મનોવૈજ્ઞાનિક તાલીમો લેવાના જ છે, લઈ જ છે. પણ અત્યાર સુધી તમે ભણ્યામાં ક્યાંય તમારો મનોવિજ્ઞાન વિષય આવતો નહોતો. પણ મનોવૈજ્ઞાનિક વિષયની કેટલીક શૈક્ષણિક મેથડો તમારા ઉપર આવતી. હા, આ બીજા વિષયના બધા અભ્યાસક્રમો છે તો એની અંદર અમુક યાદ રાખવાની પદ્ધતિઓ, લખવાની પદ્ધતિઓ, સારા માર્ક્સ લાવવાની પદ્ધતિઓ, બરાબર, વિદ્યાર્થીને વિષય વસ્તુમાં અભિરુચિ વધે એ માટેની અમુક વિષયને રસપ્રદ બનાવવાની મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ, આવી બધી પદ્ધતિઓ તમારામાં આવતી અને એ શિક્ષકો એને સમયે સમયે એ કામ કરતા હોય. તમે અત્યારે અહીંયા બધા બેઠા હો, બરાબર, તો અઘરામાં અઘરો પ્રશ્ન ચલાવ્યો હોય, હવે આ પ્રશ્નને સરળતાથી કેમ યાદ રાખવો એની મનોવૈજ્ઞાનિક પદ્ધતિ હું તમને આપી શકું કે તમે એને આ રીતે આમ સ્ટેપમાં મૂકી દો, આવી રીતે આમ યાદ રાખો, આ મુદ્દાને આવી રીતે ગોઠવી લો એટલે ફટાફટ તમને યાદ રહી જાય. અને મનોવૈજ્ઞાનિક શૈક્ષણિક પદ્ધતિ કહેવાય, બરાબર. તો મનોવિજ્ઞાનનો ઉપયોગ શાળામાં શિક્ષણની અંદર થાય. બાળકો સૌપ્રથમ ભણવા બેસે સ્કૂલે એટલે મનોવૈજ્ઞાનિક શૈક્ષણિક પદ્ધતિઓ દાખલ કરવામાં આવે. પહેલાં એને સીધું કાંઈ અઘરામઘરું ભણાવવામાં ન આવે, સ્ટેપ બાય સ્ટેપ. જો ભણતરની પ્રક્રિયા છે ને આખી મનોવૈજ્ઞાનિક છે. પહેલાં બાળકને સ્કૂલે રસ પડે, સ્કૂલ તરફ બાળક ખેંચાઈને આવે એટલે એને રમતગમતના સાધનો નાન બધું એને આપવામાં આવે અને મેદાનમાં એને વિવિધ પ્રકારની રમતો રમાડવામાં આવે જેથી કરીને બાળકની અભિરુચિ, રસ અને અભિરુચિ એમાં વધે એટલે બાળક હોશે હોશે સ્કૂલ તરફ આવે. એટલે આવતું થાય, એને ફાવટ આવી ગઈ, પછી ધીમે ધીમે એવી ક્વિઝ, એવી રમતો, એવા રમકડા આપવામાં આવે કે ધીમે ધીમે બાળકને આમ ભાન થાય. કોઈ વસ્તુની ગણતરી હોય, કોઈ વસ્તુની ચકાસવી હોય, જોવી હોય, આ છે તે છે, એનું પહેલાં એને જ્ઞાન કરવામાં આવે. પછી ધીમે 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 ચિત્રો દોરવાનું, કલર પૂરવાનું આવું કામ આપવામાં આવે એટલે બાળકને થોડીક આમ એનો હાથ વળે, અક્ષર જ્ઞાન પ્રત્યે એનું આકર્ષણ થાય, બરાબર. અક્ષરના મરોડાને શીખવવામાં આવે, પછી અક્ષર શીખવવામાં આવે, પછી ધીમે ધીમે એમાંથી ગાણિતિક જ્ઞાન, એકડા શરૂ થાય, બરાબર. ભાષાઓના જ્ઞાનમાં કક્કો શરૂ થાય, બારાક્ષરી શરૂ થાય. આ બેઝિક પ્રથમ પાયા છે બાળકના શૈક્ષણિક વિકાસના પ્રથમ પાયાઓ. પછી ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એમાં સરસ મજાની પહેલાં ધોરણ ભાઈ કેજીમાં ને એમાં વાર્તાઓ આવે, જોડકણાઓ આવે, કવિતાઓ આવે કે બાળકને ગાવાનું મન થાય, બરાબર. જોડકણા બોલવાનું મન થાય, બાળક બોલે એટલે ગાય, એને વધારે આનંદ આવે એટલે એને આવડી પણ જાય અને એને ગાતા પણ રસ જાગે. આ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે બાળકને શિક્ષણ તરફ લાવવા માટેની, બરાબર. પછી બાળક એક વખત શૈક્ષણિક લાઈફમાં એન્ટર થઈ ગયું પછી ધીમે ધીમેની ગાડીને સ્ટેપ બાય સ્ટેપ આગળ લઈ જવામાં આવે. અમુક એવી વાર્તાઓ સરસ મજાની અભ્યાસક્રમમાં આવે, અમુક એવા બાળકને રસ પડે એવી રમતો આવે, કવિતાઓ ગાવાની મન થાય બાળકને એવી આવે, બરાબર. તો આ બધી મનોવૈજ્ઞાનિક શૈક્ષણિક પદ્ધતિઓ છે. એટલે મનોવિજ્ઞાનનો ઉપયોગ શિક્ષણના ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં થાય બધી જગ્યાએ, કારણ કે માનવ ઘડતરની પ્રક્રિયા છે એટલે માનવ ઘડતર એકમાત્ર શિક્ષણથી થાય અને શિક્ષણની અંદર મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દાખલ કરવામાં આવે એટલે માનવ ઘડતર ઝડપથી થાય. પછી એ શાળા, શિક્ષક અને એની રીતભાતો ઉપર આધીન હોય.
શાળાની અંદર કેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, બાળકો પાસે કેવી રીતે કામ લેવામાં આવે છે. શાળા છે એ યંત્રવત બની ન રહેવી જોઈએ. શાળાની અંદર બેઝિક રીતે બાળકનું ઘડતર થાય, સારા શિક્ષકો હોય, બરાબર. શિક્ષકો દ્વારા, શિક્ષકો ખુદ પહેલાં તો તાલીમ પામેલા હોવા જોઈએ, તો એ બાળકમાં આ પ્રયોગ કરી શકે, બરાબર. પણ શિક્ષકને ખુદને ખબર ન હોય કે અહીં વર્ક કેમ કરવું, અક્ષર કેમ કરવા, યાદ કેમ રાખવું, યાદ કેમ રખાવવું, આ જો એને ખ્યાલ ન હોય તો એ બાળકનું ઘડતર કરી શકે નહીં. આજે આપણા સમાજની અંદર શિક્ષણનું સ્તર થોડુંક કથળી ગયું. તમે જોવો છો કે શાળાઓમાં યોગ્ય રીતે કામ થતું નથી, બાળકો યોગ્ય રીતે ભણતા નથી, બાળકોનો રસ નથી રહ્યો ભણવામાં. ઘણા બાળકો આજે છેટા ભાગે છે શિક્ષણથી. આની પાછળની પણ મનોવૈજ્ઞાનિક કેટલીક ખામીઓ છે કે બાળકને પહેલાં તો વિષય વસ્તુ પ્રત્યે રસ અને અભિરુચિ જગાવવી એ શિક્ષકનું સૌપ્રથમ કૌશલ્ય હોવું જોઈએ. પ્રથમ કૌશલ્ય શિક્ષકનું એ છે કે વિષય ગમે તે હોય, ગમે તેવો અઘરો હોય, પણ બાળકને એ વિષયમાં રસ લેતા કરવા એ સૌથી પહેલી બાબત છે. વિષયને તમે એટલો બધો રસપ્રદ બનાવો કે બાળકની અભિરુચિ જાગે, એને એ વિષયથી કદાચ નારાજગી હોય તો બાળક એમાં રસ લેતું થાય. મેં ઘણા બાળકોના મોઢે એવું સાંભળ્યું. હું છેલ્લા 20 વર્ષથી સમજો કે કામ કરું છું. સામાજિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, ભૂગોળ, મનોવિજ્ઞાન, આ બધા વિષયો હું ભણાવું છું, બરાબર. તો ઘણા બાળકોને મેં એવા જોયા, એ એમ કે સાહેબ અમને સામાજિક વિજ્ઞાન ગમતું જ નથી, અમને અર્થશાસ્ત્ર ભણવું જ નથી ગમતું, મનોવિજ્ઞાનમાં કંટાળો આવે, બરાબર. પણ એને યોગ્ય માહોલ નથી મળ્યો, શૈક્ષણિક માહોલ, મનોવૈજ્ઞાનિક શૈક્ષણિક એને માહોલ નથી મળ્યો. એ રીતે તમે એને વિષય પીરશો કે વિષયમાં બાળકની અભિરુચિ જાગે, વિષયને કંટાળાજનક ન બનાવવાનો, વિષયને રસપ્રદ બનાવવાનો હોય. તમે જેટલો રસપ્રદ બનાવશો વિષયને, એટલો બાળકનો રસ એની અંદર જાગશે અને બાળક હોશે હોશે એ વિષયને ભણવા માટે આકર્ષાશે અને એનો સૌથી ફેવરિટ વિષય બની જાય, બરાબર. તો વિષયને રસપ્રદ બનાવવો એ એક મનોવૈજ્ઞાનિક શૈક્ષણિક પદ્ધતિ છે. ઘણા બાળકો મને એવા મળ્યા, ઘણા બાળકો મને કહેતા, સાહેબ અમને સમાજ વિદ્યા સાવ ગમતું જ નથી, કંટાળો આવે, કાંઈ યાદ રહેતું જ નથી, લાંબુ લાંબુ બધું વાંચવાનું અમને ન ગમે, બરાબર. હા, એ રીતે ભણ્યા હોય તો એને એનો પદ્ધતિ જ મગજમાં બેઠી ન હોય, અને જ્યાં સુધી કોઈ વસ્તુ મગજમાં ન બેસે ત્યાં સુધી તમને ગમે નહીં, બરાબર. પછી હું એને એમ કહું કાંઈ વાંધો નહીં, તમે થોડો ટાઈમ હું કહું એમ કરતા જાઓ, મારા લેક્ચરની અંદર તમારે પૂરેપૂરું આમ ધ્યાન રાખવું, બરાબર, હું તમને શીખવીશ. પછી એનાય બાળકો 6 મહિના પછી મારી પાસે આવે એટલે એ એમ કહે છે કે સાહેબ સામાજિક વિજ્ઞાન અમારો સૌથી ફેવરેટ વિષય છે અત્યારે. આવું શા માટે? તો એમાં મારી પાસે કોઈ જાદુની એવી ચડીને લાકડી નથી કે હું આમ ફેરવી દઉં કે બાળકોને બસ આમ એની મેન્ટાલિટી બદલાઈ જાય કે એને સામાજિક વિજ્ઞાન માટે ગમવા, એવું નથી. પણ મારા દ્વારા જે વિષયને રજૂઆત કરવામાં આવે છે એ રજૂઆતને એટલી રસપ્રદ બનાવવામાં આવે, એ રજૂઆતને એટલી ઉદાહરણો સાથે સાંકળવામાં આવે, એ રજૂઆતને એટલી બધી સંદર્ભ માહિતીથી ભરવામાં આવે કે જેથી કરીને બાળકની અંદર સુસુપ્ત શક્તિઓ ખીલે ને જિજ્ઞાસા વૃત્તિ દ્વારા બાળકને વધારે ને વધારે ભણવાનો ઉત્સાહ થાય, વિષય સમજાવવા માટે, અને એ બાળકને પોતાના મનગમતો વિષય બની જાય, બરાબર. કોઈ પણ વિષય હોય, જો ગણિત કોઈને ગમતો જ ન હોય, પણ ગણિતના શિક્ષક ઉપર ગણિત આધારિત છે, ગણિતના શિક્ષક પાસે કળા હોય ગણિત પીરસવાની, બરાબર, તો ગણિત બાળકનો ફેવરિટ વિષય બની જાય. જે વિષયની અંદર જેવો એને માહોલ મળે એવો એનો પસંદગીનો વિષય બને. આજે હું તમને એમ કહું સંસ્કૃત બધાને ગમતું હોય, સંસ્કૃત હેલો વિષય છે, એના શિક્ષક સરસ મજાની વાતો કરતા હોય, વાર્તાઓ કરતા હોય સંસ્કૃતની, ધાર્મિક ને આન તેન, એટલે બાળકોને સંસ્કૃત વધારે ગમે, બરાબર. પણ એ જ શિક્ષક જો ગણિતની અંદર, વિજ્ઞાનની અંદર, સમાજની અંદર વિષયને રસપ્રદ બનાવે, થોડા સંદર્ભ ઉદાહરણો આપે બાળકોને, લાઈવ કેટલીક સામાજિક, ધાર્મિક કે રાજકીય બાબતોને થોડીક વચ્ચે લે, આ એના જેવી વાત છે કે શાક તો બધા બનાવે જ છે, પણ જેટલા વધારે મસાલા નાખો એટલું શાક વધારે ટેસ્ટફુલ થાય, બરાબર. એમ વિષય છે એ એક શાક છે, એની અંદર જેટલા સંદર્ભ વાતો કરીએ, ઉદાહરણો આપીએ, નવી નવી બાળકોને કંઈક જાણવા મળે, જિજ્ઞાસા વૃત્તિ જાગે એવી વાતો કરીએ તો એ ટેસ્ટફુલ બને વિષય, બરાબર. આ મનોવૈજ્ઞાનિક શૈક્ષણિક પદ્ધતિ છે, બીજું કાંઈ છે નહીં, બરાબર. ત્યાર પછી છે સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, ચોથું.
સંગઠનલક્ષી, સંગઠન એટલે જૂથ, યુનિટી. હા, જો આજે દરેકે દરેક ક્ષેત્રોની અંદર સંગઠન એ સૌથી અગત્યની બાબત છે. ઉદ્યોગ હોય, સંસ્થા હોય, બધી જગ્યાએ મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓથી લોકોની વચ્ચે સંગઠન સ્થાપી શકાય. કઈ રીતે? કે માનો કે આ સંસ્થા છે તો આ સંસ્થાની અંદર 50 કર્મચારીઓ કામ કરે છે, સમજો ફોર એક્ઝામ્પલ. આ 50 કર્મચારીઓ જુદા જુદા હોદ્દા ઉપર કામ કરે છે. કોઈ પ્રિન્સિપાલના હોદ્દા ઉપર કામ કરે છે, કોઈ મેનેજિંગ ડિરેક્ટરના હોદ્દા ઉપર કામ કરે છે, કોઈ સુપરવાઇઝરના હોદ્દા ઉપર કામ કરે છે, કોઈ ક્લેરિકલ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે, કોઈ ટીચિંગ લાઇન એટલે કે શિક્ષકો એમાં કામ કરે છે, કોઈ સાફ સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે, કોઈ ગેટમેન સુરક્ષા સેફટી પોઈન્ટ ઉપર કામ કરે છે. આ જુદા જુદા હોદ્દાઓ ઉપર કુલ 50 વ્યક્તિઓ કામ કરે છે. હવે આ બધાનું સંગઠન જળવાઈ રહે, બધા વ્યવસ્થિત રીતે કામ કરે તો સંસ્થાને ફાયદો થાય. તો હવે આ લોકોનું સંગઠન જાળવવા માટે શું કરવું? તો કે એમાં મનોવૈજ્ઞાનિક રીતભાતો દાખલ કરવી. કેવી? તો કે કર્મચારીને કામથી પ્રોત્સાહિત કરવા, વધુ એ પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં કામ કરે અને રસપૂર્વક કામ કરે એ માટેની કેટલીક મનોવૈજ્ઞાનિક તાલીમો આપે. મહિનામાં એક જ વખત એમની મિટિંગ યોજવી, એમને નાસ્તા પાણી કરાવવા, એમની સાથે પરિચય કેળવવો વ્યક્તિગત, બરાબર. હા, એમના કામને પ્રોત્સાહિત કરવું, એમના વખાણ કરવા, આ બધી મનોવૈજ્ઞાનિક રીતો છે, બરાબર. હા, એને કોઈ સેલેરીની અંદર અમુક ટકાનો વધારો આપવો, એને કોઈ ગિફ્ટ પ્રેઝન્ટ કરવી, બોનસ આપવું, આવું બધું ઉત્સાહક પરિબળો, ઉત્સાહક એનો મનોબળ વધે, એનો ઉત્સાહ વધે એવી જો કોઈ પદ્ધતિઓ દાખલ કરવામાં આવે તો એ વ્યક્તિ વધારે કામ કરશે, વધારે કામ કરશે. પછી પરસ્પર સંબંધોની કિંમત સમજાવી કે આ સંસ્થાની અંદર કામ કરતા બધા જ આપણે કર્મચારીઓ એક જ પરિવારના ફેમિલી મેમ્બર છીએ. આપણે જેમ પરિવારની અંદર કે મમ્મી પપ્પા ભાઈ બહેન એમ બધા પરિવારના સભ્યો છીએ, આપણે આપણા પરિવારનું હિત ઈચ્છીએ, એમ દરેક કર્મચારીને આ સંસ્થાની અંદર પરિવારનો એક સભ્ય છે એવું એને રિયલાઇઝ કરાવવું પડે, બરાબર. એને આમ સ્વમાન થવું જોઈએ કે હું ભલે મારો હોદ્દો ગમે તે હોય પણ આ બધા લોકો મારા જ છે, હું કહું એમ મને સહકાર આપશે, હું એને સહકાર આપે. પરસ્પરની ભાવનાથી સંગઠન મજબૂત બને. આપણે સંસ્કૃતમાં એક વાક્ય છે, સંઘે શક્તિ કલહ યુગે. કળિયુગની અંદર સંગઠનમાં શક્તિ રહેલી છે. જે લોકોનું સંગઠન છે, જૂથ છે, એ લોકો શક્તિશાળી છે આ સમયની અંદર. એ પછી તાકાતથી, શારીરિક તાકાતથી હોય, બૌદ્ધિક તાકાતથી હોય, વ્યવસાયિક તાકાતથી હોય, કોઈ પણ રીતે. એટલે સંગઠન બનાવી રાખવું, એક જૂથ બનાવી રાખવું, આ એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે આખી, બરાબર. કારણ કે જો માણસો 50 માણસો છે આ સંસ્થાને, તો 50 માણસોના માઇન્ડ જુદા જુદા હોય, 50 માણસો વિચારતા હોય જુદું જુદું, કામ જુદું જુદું કરતા હોય. એટલે પરસ્પર એની અંદર કોમ્પિટિશન થતી હોય, સ્વાર્થ આવતો હોય, ઈર્ષા થતી હોય, બરાબર. આવું ઘણા બધા પરિબળો, મનોવૈજ્ઞાનિક પરિબળો ઉદ્ભવતા હોય વ્યક્તિની અંદર. પણ આ બધા નેગેટિવ પરિબળો દૂર થાય અને એમાં પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય, એ કામ છે એ મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી કરવું જોઈએ સંચાલકે, બરાબર. બધા કર્મચારીઓ એને માટે સરખા હોવા જોઈએ. આ સંસ્થાના જે માલિક હોય એને માટે બધા કર્મચારી સરખા હોવા જોઈએ અને બધાને એક જૂથ જાળવી રાખવા એ સંચાલકનું સૌથી અગત્યનું પરિબળ છે, બરાબર. કે આ સંસ્થા છે તો સંસ્થાના માલિક એટલા બધા ટેલેન્ટ હોય, એટલા બધા લાગણીશીલ હોય, એટલા બધા આમ સહકારની ભાવનાવાળા હોય તો બધા કર્મચારીઓ છે પરસ્પર રીતે સંકળાયેલા રહે. એટલે મેન વ્યક્તિ ઉપર આધારિત હોય છે. સંગઠનલક્ષી મનોવિજ્ઞાન એમ કહે છે કે યુથ સંગઠન જાળવવા માટે સાયકોલોજી રીતો અપનાવવી પડે, બૌદ્ધિક રીતો અપનાવવી પડે. અને તમે મારી મચકોડી અને ભેગા ન રાખી શકો, બરાબર. તો સામાન્ય રીતે સંગઠનલક્ષી મનોવિજ્ઞાનના ઉદ્યોગોના ક્ષેત્રોમાં કર્મચારીઓની ભરતી, તેમની કાર્યક્ષમતામાં વધારવી, મનોવૈજ્ઞાનિક સંતોષ, જોમ જુસ્સો વધારવો, થાક તેમજ અકસ્માત નિવારણ માટે કર્મચારીઓ નિવારણ માટે કાર્ય કરે છે. આરોગ્ય અને વ્યવસ્થાપકો અને ઉદ્યોગપતિઓ વચ્ચેના સંબંધો અસરકારક બને, કર્મચારીઓની ક્ષમતાઓના મહત્તમ ઉપયોગ કરી શકાય અને આનંદદાયક બનાવી શકાય તે માટે પ્રયાસો સંગઠન મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. હા, કર્મચારીઓ સંસ્થા પ્રત્યે વફાદાર બને, એમની નિષ્ઠામાં વધારો થાય, એમનો ઉત્સાહ વધે, બરાબર. એનો લાભ સંસ્થાને મળે. તો એના માટે શું કરી શકાય? તો પહેલી વાત તો મનોવૈજ્ઞાનિક રીતે એ છે કે કર્મચારીઓ જે સંસ્થા સાથે જોડાયેલા છે એનાથી એનામાં નારાજગી અને અસંતોષ ન થવો જોઈએ. તો નારાજગી અને અસંતોષ ન થાય એના માટે શું કરી શકે
સંસ્થાના સ્થાપક હોય તો કે એને એની જરૂરિયાતોને પહેલાં જોવી જોઈએ કે આ માણસ આ સંસ્થામાં કામ કરે છે તેની જરૂરિયાત કઈ છે, તો એની જરૂરિયાતને પહેલાં પૂર્તિ કરવામાં આવે, અગ્રતા ક્રમ આપીને એને પહેલાં પૂરી કરી દેવામાં આવે તો એ માણસની માનસિકતા બદલાય નહીં, એ એમની મેન્ટાલિટી છે એ પોઝિટિવ રહે સંસ્થા પ્રત્યેની, બરાબર. પછી જો એને અસંતોષ થાય અને કામ કરતા હોય તો શું છે, પરસ્પર આમ ટૂંકમાં પછી હુસાતુસી ચાલુ થાય, આમાં આમ છે ને તેમ છે ને, એ પરસ્પર ટૂંકમાં કર્મચારીઓ વચ્ચે વિખવાદ થાય પછી, બરાબર. તો સાયકોલોજી રીતે એ છે કે દરેક માણસની જરૂરિયાત સમજવી, દરેક માણસની ક્ષમતા સમજવી, દરેક માણસનું કાર્ય કરવાની પદ્ધતિ, સંસ્થા પ્રત્યેની વફાદારી, આ બધું ચકાસીને એને અનુરૂપ એની સાથે કામ કરવું, તો લોકોની અંદર વિરોધાભાસ ઊભો ન થાય, તો કર્મચારીની અંદર વિરોધાભાસ ઊભો ન થાય અને કર્મચારી નિષ્ઠાપૂર્વક કામ કરે. જો નિષ્ઠાપૂર્વક કામ કરશે તો જ કર્મચારીથી સંસ્થાને ફાયદો થશે અને તો જ કર્મચારી છે એ અન્ય કર્મચારીઓ સાથે સહકારની ભાવનાથી રહેશે. પણ પરસ્પર તમે વિખવાદ કરો, રાજકારણ ખેલો, બરાબર, કે પેલા કર્મચારી આવા છે ને પેલા આમ છે ને તેમ છે ને તમારે એની સાથે વ્યવહાર ન કરવો ને એ તમને આમ કરશે ને તેમ કરશે, તો તમે ખુદ એક માલિક તરીકે એના મનની અંદર ક્રાંતિનું બીજ રોપો છો. એ વ્યક્તિ પછી એના મનની અંદર એવા વિરોધાભાસી વિચારોને જન્મ આપશે અને એ અન્ય કર્મચારીનો વિરોધ કરશે, બીજો ત્રીજાનો વિરોધ કરશે. પણ એ ખામી આપણામાં છે. કદાચ કોઈ એવું કરતું હોય તો આપણે એને રોકી લેવા જોઈએ. હા, પણ ઉલટાનું આપણે જ પછી એને જો રાજકીય પ્રોટેક્શન આપીએ અને એવું સૂચન કરીએ તો કર્મચારીઓની વચ્ચે સંગઠનનું અસ્તિત્વ જળવાય નહીં, ટકી રહે નહીં, બરાબર. હવે આ બાબતે ધ્યાન રાખવું જોઈએ. કર્મચારીઓની ક્ષમતાઓ, પ્રવાહ, તેમની બધી બાબતો જોવી જોઈએ, બરાબર. અને માનવ સંસાધન વિકાસ HRDM ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાંતો, ભરતી, તાલીમ વગેરે બાબતો અલૌકિક મનોવૈજ્ઞાનિક સંગઠનની મનોવૈજ્ઞાનિક કે માનવ સંસાધન વિકાસાત્મક વ્યવસ્થાપનના વિષયમાં અભ્યાસ કરી તેના ક્ષેત્રોનો ઉજ્જવળ બનાવી શકાય છે. એટલે હવે તો જો કે બધા અભ્યાસક્રમો આવી ગયા છે, મનોવૈજ્ઞાનિક અભ્યાસક્રમો. તમારે જે ક્ષેત્રમાં કામ કરવું હોય પહેલાં એના વિશે તમને ભણાવવામાં આવે, પછી એની તાલીમ આપવામાં આવે, બરાબર. એ ક્ષેત્રનું શું મહત્ત્વ છે એ તમને સમજાવવામાં આવે, પછી એ ક્ષેત્રની અંદર તમને વ્યવસાયિક ડિગ્રી આપવામાં આવે. દાખલા તરીકે મારે શિક્ષક બનવું હતું તો મને શિક્ષકની 1 વર્ષની તાલીમ આપવામાં આવી, મને બધું સમજાવવામાં આવ્યું કે શિક્ષકે શું કરવાનું હોય, શિક્ષક કેવા હોય, શિક્ષકે શું વિદ્યાર્થીઓ પ્રત્યે કરવું જોઈએ, સંસ્થા પ્રત્યે શું કરવું જોઈએ, આ બધી તાલીમ, મનોવૈજ્ઞાનિક તાલીમો મને આપી. એ તાલીમ આપી પછી હવે મને ખબર પડે કે મારે સંસ્થામાં કેમ કામ કરવું, બાળકો સાથે કેમ કામ કરવું, કેવી રીતે વ્યવહાર કરવો. જો આ તાલીમ મને ન આપી હોય તો કદાચ મને કાંઈ ખબર પડત નહીં. આજે સમાજમાં ઘણા બધા લોકો એમનામ શિક્ષક બની બેઠા હોય જેની પાસે કોઈ મનોવૈજ્ઞાનિક તાલીમ ન હોય, કોઈ આવડત ન હોય, એને કામ કરવાની કોઈ સૂઝબૂઝ ન હોય, બસ એ એની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પગારથી મતલબ રાખીને કામ કરતા હોય, બરાબર. તો એ ક્યારેય સફળ ન થાય, વ્યક્તિ એ નિષ્ફળ જાય. તો આ રીતે સંગઠન બનાવી રાખો. આ ક્લાસની અંદર માનો 60 વિદ્યાર્થી બેઠા હોય તો 60 વિદ્યાર્થી વચ્ચે સંકલન બનાવી રાખવું, એનું જૂથ બનાવી રાખવું, બરાબર. એ ભાવ પ્રગટ કરવાનું કામ એમના ક્લાસ ટીચરનું છે. તમે કોઈ એક ક્લાસ ટીચર હો કોઈ એક ક્લાસના, તો સમજો કે મારા ક્લાસની અંદર 60 બાળકો છે તો 60 બાળકોને મારે પહેલાં તો ફેમિલી મેમ્બરનો વિશ્વાસ અપાવવો, એક જૂથ બનાવવા, એની યુનિટી બનાવવી, બરાબર. સારી પ્રોત્સાહક કામગીરી કરે. માનો કે એવા 5 ક્લાસ હોય, હવે 5 ક્લાસ વચ્ચે સંગઠનની મનોવૈજ્ઞાનિક ભાઈ શું કહેવાય કે હરીફાઈ ચાલતી હોય, કોમ્પિટિશન ચાલતી હોય, બરાબર. તો એ કોમ્પિટિશનની અંદર બાળકો ઉત્સાહે ભાગ લે, સંસ્થાનું સારું કામ કરે, બાળકોનો ઉત્સાહ વધે, બરાબર. અને ક્લાસ પ્રત્યે પોઝિટિવિટી વધે, ક્લાસ ટીચર પ્રત્યે પોઝિટિવિટી વધે, બરાબર. આ દિશામાં એ ક્લાસ ટીચરે કામ કરવાનું હોય છે. તો આ થઈ સંગઠનલક્ષી મનોવૈજ્ઞાનિક પદ્ધતિ. સમાજલક્ષી વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન. 5મું, સમાજલક્ષી. આપણે બધા સામાજિક પ્રાણીઓ છીએ, સમાજમાં વસવાટ કરીએ છીએ. તો સમાજની અંદર પણ વર્તન, વ્યવહાર, વાણી, વિલાસ, રહેણીકેણી, આચાર વિચાર આ બધી બાબતોનું પ્રમુખ સ્થાન છે, બરાબર. માણસ એના ગુણોથી પૂજાતો હોય સમાજની અંદર, એના કાર્યોથી પૂજાતો હોય, બરાબર. કોઈ માણસ રૂપ રંગથી ન પૂજાય ક્યારેય, બરાબર. ઘણા લોકો છે એ
વ્યક્તિના આકાર, દેખાવ, રંગ, રૂપને મહત્ત્વ આપતા હોય, તો ઘણા લોકો એના કામને મહત્ત્વ આપતા હોય. પણ સારી ઇમેજ તો તમારી બુદ્ધિથી, તમારી કાર્યકુશળતાથી, કૌશલ્યથી જ બને. હા, કોઈ માણસ ક્યારેક ગમે એવો શક્તિશાળી હોય, ગમે એટલો આમ ઉષ્ટપુષ્ટ તંદુરસ્ત હોય, રૂપાળો હોય, બરાબર દેખાવડો હોય, તો કંઈ એના ગુણગાન ન ગાવાના હોય. પણ એની બુદ્ધિ જે હોય, એની કાર્યપ્રણાલી જે હોય, બરાબર, એની સુવાસ ફેલાય સમાજની અંદર, અને સમાજ છે એ એને એક અલગ વ્યક્તિત્વનો દરજ્જો આપે. બરાબર, તો એ રીતે સમાજલક્ષી વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન, સમાજ પ્રત્યે તમારો કેવો ભાવ છે, કેવી તમારી વર્તણૂક છે, બરાબર, તો એ બાબતોનું સામાન્ય રીતે મહત્ત્વ રહેલું છે. હવે માનવી સામાજિક કક્ષાની પ્રક્રિયા દ્વારા જ માનવી બને છે. પ્રક્રિયા સમજવી ઉપરાંત કુટુંબ, જૂથ, ટોળું, લોકમત, પૂર્વગ્રહો, મનોવલણો, ફેશન વગેરે, પ્રચાર વગેરે જેવી સામાજિક બાબતોના સંદર્ભમાં માનવ વર્તન અભ્યાસનું કરવાનું કાર્ય સમાજલક્ષી મનોવિજ્ઞાન છે. હવે જો આજે હું એમ કહું, માણસ બનીને જન્મે છે પૃથ્વી ઉપર ઘણા બધા લોકો, પણ માણસ બનીને જીવતા બહુ ઓછા લોકોને આવડે છે. મોટાભાગના લોકો શું છે, પશુતુલ્ય જીવન જીવતા. એના જીવનમાં કોઈ નીતિ, નિયમો, આચાર વિચાર કે કોઈ યોગ્ય સમયસર પદ્ધતિ, રેણીકેણી કે માનવતા હોય નહીં. ઢોર જેવું જીવન હોય. આપણે હજી પણ જો ઘણાને આપણા પૂર્વજોથી કહેવત એક ચાલી આવે છે કે આ હાડો હાવ ઢોર જેવો છે. ઢોરની સાથે સરખાવવામાં આવે. શા માટે? કારણ કે એની ખાવા પીવાની રીત, સૂવા બેસવાની રીત, ઉઠવાની રીત, વર્તન વ્યવહાર, કોઈ વાતમાં કોમ્પ્રોમાઇઝ નહીં. તો આ બધી પદ્ધતિઓ છે ને એ બધી પશુઓની, પ્રાણીઓના લક્ષણો છે. એ માણસના લક્ષણો છે કુટુંબ સાથેનો વ્યવહાર. વ્યક્તિ એક માણસ ક્યારે બની શકે, એક માનવ ક્યારે બની શકે, તો કે પરિસ્થિતિને સમજી શકે, પરિસ્થિતિની સાથે અનુકૂલન સાધી શકે કોઈ પણ વ્યક્તિ. બરાબર, દરેકે દરેક સ્થિતિમાં એ જીવવા માટે ફૂલપ્રૂફ બની શકે, ત્યારે એ માણસ બને. ત્યાં સુધી અધૂરો છે, કાચો છે. બરાબર, આ વિષયો તો તમને ખાલી જ્ઞાન આપશે, પાઠ્યપુસ્તક ધોરણવાઇઝ તમને જ્ઞાન આપશે, પણ તમારો સાચો વિષય તો સમાજ છે. તમને સમાજમાંથી જે શીખવા મળશે, જે અનુભવો થશે, એવું તમને આ પુસ્તકોમાંથી નહીં મળે. બરાબર, પુસ્તકો તમને એક દિશા આપશે એ ભણવાની, બાકી તો તમારો અનુભવ છે એ સમાજમાંથી જ કરવાના છે. સંબંધો કેમ જાળવવા, સંબંધો કેમ જોડવા, સંબંધો કેમ તોડવા, કેમ વ્યક્તિ સાથે વ્યવહાર કરવો, કેવી વ્યક્તિ સાથે ક્યારે અને કેવો વ્યવહાર કરવો. બરાબર, આ સમાજલક્ષી મનોવિજ્ઞાન થયું. મને ખબર પડે કે હું જ્યારે ક્લાસરૂમની અંદર હોઉં શિક્ષક તરીકે મારા બાળકોની સામે, ત્યારે એક શિક્ષક તરીકે મારો એટીટ્યૂડ કેવો હોવો જોઈએ, વિષય પ્રત્યે મારો મનોભાવ કેવો હોવો જોઈએ. બરાબર, એનો મને ખ્યાલ છે. પછી હું જ્યારે મારી ઘરે મારા બાળકની સાથે રમતો હોય ત્યારે મારે ત્યાં શિક્ષક પણ ન ચાલે, ત્યારે હું એક પિતાની ભૂમિકામાં હોઉં. બરાબર, મારા બાળક સાથે મારે રમતો ગમતો રમવાની હોય, મજા કરવાની હોય, આનંદ કરવાનો હોય છે. બરાબર, પછી હું મારા મિત્રોની સાથે જ્યારે હોઉં ત્યારે પણ મારો વ્યવહાર જુદો હોય. ત્યારે હું અહીંયા શિક્ષક નથી કે પિતા નથી, માત્ર ને માત્ર એક મિત્ર છું. તો મારા મિત્રોની સાથે વાતચીત કરવી, મજાક કરવી, મનોરંજન કરવું, આ બધી એક અલગ આખી મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. એ માણસ પોતાની સ્થિતિને અનુરૂપ જ્યારે વર્તન કરવા શીખી જાય, વર્તન કરતો થઈ જાય, બરાબર, એટલે એમનું વ્યક્તિત્વ છે એ સમાજની અંદર વિશિષ્ટ પ્રકારનું બની શકે. બરાબર, સમજદારી, કોમન સેન્સ જેને કહેવાય, કે આપણી અંદર સેન્સિટિવિટી આવે, કોમન સેન્સ આપણામાં આવી જાય. બરાબર, દરેક સ્થિતિની અંદર આપણે સારી રીતે વ્યવહાર કરી શકીએ, એટલે માણસ તરીકે આપણું જીવન થઈ ગયું સફળ. એક વિદ્યાર્થી છે તો વિદ્યાર્થીએ કેવો વ્યવહાર કરવો જોઈએ. બરાબર, એક શિક્ષક છે તો શિક્ષકે કેવો વ્યવહાર કરવો જોઈએ, એક ખેડૂત છે તો ખેડૂતે કેવો વ્યવહાર કરવો જોઈએ, એક દુકાનદાર છે, વેપારી છે તો વેપારીએ કેવો વ્યવહાર કરવો જોઈએ. એમ દરેકે દરેક કામગીરી, દરેકે દરેક હોદ્દાઓ, દરેકે દરેક સ્થિતિની સામે તમને વ્યવહાર કરતા આવડી જાય એટલે તમારું જીવન થઈ ગયું સફળ. સમાજમાં તમારી વાહ થાય, બોલબાલા થાય, સમાજ તમને મહત્ત્વ આપે, સમાજ તમને ઘણા બધા ઇમેજિક બેઝ આપે. બરાબર, તમારી નામના કરે સમાજ. તો આ રીતે વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન સમાજલક્ષી મનોવિજ્ઞાન છે. દરેક માણસને એ ઘડતર કરી અને સમાજની અંદર રહી શકે સારી રીતે, એવા નાગરિક બનાવવાની વાત છે. હવે જો ઘણા લોકો એવા હોય કે એને આમ રહેતા હોય સમાજમાં, પણ આમ સમાજમાંથી થોડા અલગ પડતા હોય. હા, માણસ જ હોય, એ પણ આપણી જેમ સામાન્ય માણસ જ છે, પણ હવે સામાજિકતા મિતિનો અભાવ હોય તો એ જટ દઈને કોઈ સંબંધો જોડી શકતા ન હોય, સંબંધો જોડે તો એને નિભાવી શકતા ન હોય, વર્તન વ્યવહાર અયોગ્ય હોય, વાત વાતમાં ખીજાઈ જતા હોય, કોને ખીજાઈ જતા હોય, ક્યારે ખીજાઈ જતા, કેવું ખીજાઈ જતા હોય એવું એને ભાન ન હોય. બરાબર, તો આ બધી બાબતો જે છે એ વ્યક્તિત્વમાં ઘટાડો કરે.
મહત્ત્વ ઘટાડે વ્યક્તિત્વનું, બરાબર. તો એ ઘટે નહીં અને વ્યક્તિત્વ એમનું જળવાઈ રહે, એ બાબત સૌથી અગત્યની છે. એટલે સમાજની અંદર વ્યક્તિત્વનું ઘડતર કરવા માટે મનોવિજ્ઞાન આવશ્યક છે. તમારી પ્રેસ્ટીજ વધે, તમારા પરિવારની અંદર તમારું મહત્ત્વ વધે, તમારી શાળામાં તમારું મહત્ત્વ વધે, તમારી સોસાયટીમાં મહત્ત્વ વધે, તમારા સગાવાલા મિત્ર મંડળની અંદર તમારું મહત્ત્વ વધે. આ બધા જ ક્ષેત્રો છે સામાજિક ક્ષેત્રો, એની અંદર તમારું કાંઈક અલગ વ્યક્તિત્વ બહાર આવે, બરાબર, એવું શીખવવાની રીત એટલે મનોવૈજ્ઞાનિક સમાજલક્ષી રીત થઈ, બરાબર. તો આપણે ખાલી ભણી ગણીને હોશિયાર થાય એનાથી મહત્ત્વનું નથી, ત્યાં વાત પૂરી નથી થતી. દરેકે દરેક માણસ ભણવામાં તો હોશિયાર હોય, વિષય વસ્તુનું એમની પાસે જ્ઞાન હોય, પણ પાછા ક્યાં પડે? સામાજિક રૂઢિ, સામાજિક વ્યવહાર, સામાજિક નીતિ નિયમો, બરાબર, લોકો સાથેનો સંબંધ વ્યવહાર, આ બાબતમાં વ્યક્તિત્વ ટૂંકું પડતું હોય, બરાબર. આજે હું તમને એમ કહું કે નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ તમે ખાલી ચકાસો, દેશલક્ષી નહીં પણ વિશ્વવ્યાપી વ્યક્તિત્વ એનું છે. જો આપણે તો ખાલી સમાજલક્ષી વાત કરીએ, પણ એનું તો વિશ્વવ્યાપી વ્યક્તિત્વ છે, કારણ કે આખી દુનિયા એને ચાહે છે. આખી દુનિયા કયા દેશની અંદર જઈને એણે કેવા વિચારો રજૂ કરવા, એ દેશના વડાઓ સાથે મળી અને એમ કઈ રીતે કામગીરી હાથ ધરવી, બરાબર, આ બધી આવડતો એ વ્યક્તિની અંદર છે. દેશનો વિકાસ કેમ કરવો, દેશની અંદર લોકોને પ્રોત્સાહિત કેમ કરવા, બરાબર, લોકોને આવી મહામારી જે આવતી હોય, મંદીની છે, રોગચાળાની છે, એમાંથી બહાર કેમ લાવવા. એટલે એ વ્યક્તિ છે એ બધા લોકોની સાથે એટેચમેન્ટ રહે. એટલે તમને ખ્યાલ હોય તો એમણે મન કી બાત એવો એક કાર્યક્રમ શરૂ કર્યો છે રેડિયો પર, અને જે ઘણો સમયથી ચાલે છે. મન કી બાત એટલે મોદી પોતાના સ્વયંના વિચારો છે એ સમાજના અન્ય લોકો સાથે જોડે છે, સમાજ એ રસ્તે ચાલે છે. એટલે સમાજની અંદર દરેક વ્યક્તિઓનું વ્યક્તિત્વ છે એ સુમધુર બને, વ્યક્તિત્વ છે એનું મહત્ત્વ વધી જાય, બરાબર. બાકી તો માણસ તો દુનિયામાં હજારો લાખો કરોડો માણસો, અબજો માણસો જીવે છે, એમાં કોઈની ક્યાંય કિંમત નથી. તમે જોતા હશો, કાંઈ મહત્ત્વ ન હોય. તમારે જ જોઈ લો, તમારા ઘરની અંદર તમે 5 સભ્યો હોય તો 5 સભ્યોમાંથી મહત્ત્વ કોનું વધારે છે, બરાબર, મમ્મી પપ્પા કોને મહત્ત્વ વધારે આપે છે. તો એ બાબત છે એના ઉપરથી તમને ખબર પડી જાય કે એનું મહત્ત્વ વધારે, એને શા માટે મહત્ત્વ, તો કે એને વધારે આપવાનું મુખ્ય કારણ એ છે કે એ વ્યક્તિનું વ્યક્તિત્વ થોડુંક પરિવાર પ્રત્યે અલગ છે સાવ. આપણે એના જેવા થાય તો આપણું મહત્ત્વ વધે. આ ક્લાસરૂમની અંદર 50 વિદ્યાર્થી બેઠા હોય તો એમાં કોઈક વિદ્યાર્થીઓ પ્રત્યે મને ભાવ હોય, માન હોય, બરાબર, એના વ્યક્તિત્વથી હું પ્રભાવિત હોય, એ વિદ્યાર્થી હોશિયાર હોય, હું એને એક્સ્ટ્રા ઓર્ડિનરી માર્ગદર્શન અને સહાયતા કરું, બરાબર. તો અન્ય વિદ્યાર્થીઓને થોડુંક મનમાં એમ થાય કે સાહેબ આના તરફી વધારે મહત્ત્વ આપે છે, આ વિદ્યાર્થી ઉપર વધારે મહત્ત્વ આપે છે, એવો એને ભાવ થાય અંદરથી, બરાબર. તો એ ભાવ છે એ વિરોધાભાસ ઊભો કરે, અને એક સમય એવો આવે કે પરસ્પર જે સંગઠનની શક્તિ છે, પરસ્પર સમાજની જે રચના થયેલી છે, બરાબર, આ માળખું આખું વેરવિખેર થઈ જાય. સમાજની અંદર, કુટુંબની અંદર, સગાની અંદર, મિત્રોની અંદર, બધી જગ્યાએ, શાળાની અંદર, બધી જગ્યાએ લોકો આપણને સમજી શકવા જોઈએ, આપણે એને સમજાવી શકવા જોઈએ, બરાબર. આપણને સમજી શકે ને આપણે એને સમજાવી શકીએ એટલે તમારું વ્યક્તિત્વ છે એ આખું બહુ ટોપ લેવલ ઉપર આવી જાય, બરાબર. હવે પછી છે જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન, 7મું, સોરી 6ઠું. જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. હવે જીવન ફલક, જો દરેક માણસ છે આપણને આપણે આયુષ્ય કેટલી છે એ ખબર નથી. કોઈ 50 વર્ષ જીવે, કોઈ 60 વર્ષ, કોઈ 70 વર્ષ, કોઈ 80 વર્ષ, વગેરે વગેરે, બરાબર. જેવી જેની જિંદગી વિધાતાએ લખેલા લેખ હોય ત્યારે આપણે મરવાનું હોય. પણ જેટલું જીવીએ એની અંદર આપણે ઘણી બધી અવસ્થાઓમાંથી પસાર થાય. સૌ પ્રથમ પહેલાં બાળક હોય, પછી તરુણ બનીએ, કિશોર બનીએ, યુવાન બનીએ, પુખ્ત યુવાન, પ્રૌઢ બનીએ અને વૃદ્ધ બનીએ. ઘણા બધા જીવન ફલકના તબક્કાઓ છે, બરાબર. હવે દરેકે દરેક તબક્કામાં વિકાસ, એટલે માનો તમે જ્યારે બાળક છો ત્યારે તમારો બૌદ્ધિક અને શારીરિક વિકાસ થવો જોઈએ, એ માટેની તમને તાલીમો મળવી જોઈએ. આજના બાળકોને ગાતા નથી આવડતું, આજના બાળકોને આગળ ઊભીને બોલતા નથી આવડતું, આજના બાળકો છે શારીરિક રીતે ખૂબ નબળા છે. એની પાછળના કારણો એ છે
કે એમનું જીવન ફલક જે છે એના ઉપર સમય સમય જે વસ્તુ થવી જોઈએ એ નથી થઈ, એટલે પછી એને મુશ્કેલી પડવાની છે, બરાબર. નાના બાળકને તમે નાનું હોય ત્યાંથી સાયકલ હકાવતા શીખી દો તો એ આજીવન જીવે ત્યાં સુધી એને સાયકલ આવડે, પણ જો ત્યારે સાયકલ તમે એની ઉંમર પ્રમાણે સાયકલ ચલાવતા ન શીખવો તો અમુક ઉંમરનો સમય વયો જાય, બરાબર. આપણે પહેલું ધોરણ ભણીએ ત્યારે અક્ષર જ્ઞાન શીખવાનું હોય, કે 12મા ધોરણમાં અક્ષર, 10મા ધોરણમાં અક્ષર ન શીખવાના હોય. હા, એ મનોવૈજ્ઞાનિક રીત નથી, એ તમારા જીવન ફલકની એક જે આખી પ્લેટફોર્મ છે એને તમે નિષ્ફળ દીધું કહેવાય, બરાબર. એટલે જીવનની સફળતાઓ, જીવનની અંદર બધે આપણા સફળતાના ધ્યેયો, બરાબર, આ બધું આજે તમે વિદ્યાર્થી જુઓ તો વિદ્યાર્થી તરીકે તમે તમારા વિદ્યાર્થી કાળ એટલે કે જીવન ફલક પર વિકાસ કઈ રીતે કરી શકો એના માટેની મનોવૈજ્ઞાનિક રીતો. હું એક શિક્ષક છું તો મારા જીવન ફલક ઉપર હું આર્થિક વિકાસ કઈ રીતે કરી શકું, નોલેજનો વિકાસ કઈ રીતે કરી શકું, બરાબર. તો એ બાબતનો મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે. દરેક માણસના જીવનની અંદર જો દરેક માણસનું જીવન છે ને એ ખૂબ અગત્યનું હોય. આપણે પૃથ્વી ઉપર જન્મમાં છીએ તો ઘણી બધી અપેક્ષાઓ, આકાંક્ષાઓ લઈને જન્મમાં છીએ. આપણે એવું વિચારતો હોય કે અમારી ઈચ્છાઓ પૂરી થાય, બરાબર, અમે સફળ થાય, આવું દરેક માણસ વિચારતો હોય. કોઈ એમ માણસ તમે હજી સુધીમાં દુનિયામાં એવો માણસ નહીં જોયો કે એ વિચારે કે આપણને નિષ્ફળ થાય તો કાંઈ વાંધો નહીં, નિષ્ફળતા આપણને વધારે ગમે, નફો ન થાય કાંઈ નહીં, નુકસાન વધારે ગમે, આવું નેગેટિવ વિચારનારો માણસ ઓછો જોવા મળશે. હા, બાય ચાન્સ કોઈ એક અપવાદરૂપ વ્યક્તિ એવો મળે તમને ક્યાંક કે એને કોઈ સફળતા નિષ્ફળતાની કિંમત ન હોય, નફાખોટ નુકસાનીની ખબર ન હોય, બાકી મોસ્ટ ઓફ લોકો પોતાની લાઈફને પાવરફુલ બનાવવાનું જ કરતા હોય, બરાબર. કે ભાઈ હું મારી લાઈફ સ્વતંત્ર જીવું, ખૂબ પૈસા કમાવું, ખૂબ સાધનો વસાવું, બરાબર, અને મારો વિકાસ કરું, એવું જ દરેક વ્યક્તિ વિચારતી હોય છે. અને એ પોતપોતાની ક્ષમતા પ્રમાણે દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રોમાં આગળ વધતી હોય છે, બરાબર. હવે આપણે આપણા જીવનને કેટલું સુખી અને સમૃદ્ધ બનાવવું, બરાબર, એ બધી બાબતો જે છે એ મનોવિજ્ઞાનની એક બેઝિક પદ્ધતિમાં આવે છે, બરાબર. એટલે મનોવિજ્ઞાન એ બાબતોનો પણ અભ્યાસ કરે છે. દરેક માણસના જીવનનું મૂલ્ય હોય છે, બરાબર. યોગ્ય સમયે જો નહીં યોગ્ય રીતે શિક્ષણ મળે, સંચાલન રૂપે શિક્ષણ કે વ્યવસાયલક્ષી શિક્ષણ એને મળે, ધાર્મિક શિક્ષણ મળે અને બધી બાબતોનું શિક્ષણ મળે. આજે આપણને બધા વિષયો જો ભણાવવામાં આવે છે, શા માટે? કે જેથી કરીને ફલક આપણી આખી લાઈફ છે, લાઈફની અંદર ગમે તે કોઈપણ જગ્યાએ આપણે સારી રીતે ભૂમિકા ભજવી શકીએ, વિકાસ કરી શકીએ. વિકાસ એટલે ખાલી પૈસાની વાત નથી. માણસ પૈસાથી વિકસિત થાય તો વિકાસ કર્યો એમ કહેવાય કે ભાઈ આર્થિક વિકાસ કર્યો, પણ બધા ક્ષેત્રોમાં જ્ઞાન હોય, ધર્મ હોય, રાજકારણ હોય, દેશની સેવા હોય, કોઈ પણ બાબતમાં આપણે વિકાસ કરીએ તો એની અલગથી નોંધ લેવાય, બરાબર. હા, કુદરતે આપણને જન્મ આપ્યો છે, મૃત્યુ થાય એટલે આપણે સ્વર્ગલોકમાં જાવ એટલે પહેલો પ્રશ્ન આપણને એ પૂછશે, તમે અહીંયા શું કરીને આવ્યા? તો આપણે શું જવાબ દેવો એને? ચાલો કહો, સમજે કહેવાનો મતલબ? આપણે જેથી મળશું ને ઉપર જાઓ ત્યારે યમરાજા આપણને બોલાવશે અને આપણને પહેલો પ્રશ્ન કરશે કે મેં તમને જિંદગીના 65 વર્ષ આપ્યા, તમે 65 વર્ષે જીવા, પછી મારા માણસો આવીને તમને લઈ ગયા, એટલે પૃથ્વીલોકમાં તમારું મૃત્યુ કહેવાય, સ્વર્ગલોક ભાઈ અવકાશલોકને સ્વર્ગલોકની અંદર તમારું આગમન કહેવાય. યમરાજાનો દરબાર સ્વર્ગલોકની અંદર છે, બરાબર. એમ જ પૂછે કે તમે તમારી જિંદગીમાં શું કર્યું વટાણ સુધી, ગણાવો હાલો. જોકે એની પાસે તો નોંધ બધી હોય, એટલે તો આપણે વારંવાર કહીએ ને કે આપણે જે કાંઈ કરીએ છીએ એ અંતે કોણ જોવે છે? ઉપરવાળો. હા, એને તો બધી ખબર છે જ કે તમે હેઠે કેટલા કુંડારા તાણો છો. એ પછી એ તમારી સામે રિયલાઇઝ કરાવે, બરાબર. ભલે એક વાત કાલ્પનિક છે પણ એ બંધ બેસતી છે કે તમે અહીંયા સમાજને જવાબ આપો કે ન આપો, પણ તમારે કુદરતના દરબારમાં જવાબ દેવો જોઈએ. ત્યાં તમને પ્રશ્ન પૂછશે કે તમે તમારી લાઈફમાં તમારા જીવન ફલક ઉપર શું કર્યું, તો ત્યારે તમારે ત્યાં ગણતરી કરાવવી પડશે કે મેં આટલું આ અવસ્થામાં કર્યું, બરાબર. એમાં ખોટું કાંઈ ચાલશે નહીં, કારણ કે એમની પાસે પણ નોંધ હોય. આજે તમે બધા બાળકો ભણો છો ક્લાસરૂમની અંદર, બરાબર. આજે તમે ભણવાનું શરૂ થઈ ગયું, હવે 4-6 મહિના પછી એક્ઝામ આપીને તમે ઘરે પાછા જાઓ વેકેશનમાં, એટલે તમારા મા બાપ તમને પૂછે કે બેટા તું 6 મહિનાથી હોસ્ટેલમાં છો, 6 મહિનાથી ભણે છે, તો પરીક્ષા તારી કેવી રહી, તને કેવી મજા આવી સંસ્થાની અંદર, બરાબર. આમ તને એમ કાંઈ તારી લાઈફ સેટલ થઈ હોય શૈક્ષણિક લાઈફ એવું તને લાગે છે? તો આપણે આપણો વિકાસ એને બતાવવાનો હોય, આપણા જીવનનો કરેલા કાર્યનો વિકાસ બતાવવાનો કે હા મને 6 મહિના હું ત્યાં ભણું છું તો મને રિઝલ્ટ મળ્યો, ગ્રોથ મળ્યો, કેટલાક વિષયોનો પરિચય થયો, કેટલાક શિક્ષકોનો પરિચય થયો, વિષય વસ્તુનો પરિચય થયો, બરાબર. અને ઘણું બધું મને જ્ઞાન થયું, આવું આપણે એને
કહી શકીએ, જીવનના અનુભવો, જીવન ફલક એટલે જીવનના અનુભવો બરાબર રજૂ કરી અને સફળતા નિષ્ફળતા આંકી શકાય, આવો મનોવૈજ્ઞાનિક અભ્યાસની અંદર આવે છે. હવે તો આ થયા મનોવિજ્ઞાનના કુલ 6 ક્ષેત્રો, કે 6 જગ્યાએ મનોવિજ્ઞાન છે સામાન્ય રીતે કામ કરે છે. વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પ્રયોગાત્મક રીતે કામ કરે, પછી આરોગ્ય ક્ષેત્રમાં ચિકિત્સાના બેઝ ઉપર કામ કરે, બરાબર. શૈક્ષણિક વિભાગમાં શાળાકીય અને શૈક્ષણિક ક્ષેત્રે કામ કરે છે. પછી સમાજની અંદર યુનિટી, ઉદ્યોગ કે ધંધા સફળતા ભાઈ સંસ્થાઓની અંદર યુનિટી કઈ રીતે જળવાઈ રહે એમાંય મનોવિજ્ઞાન કામ કરે છે. પછી સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન, એટલે કે સમાજની અંદર તમારું સ્ટેટસ શું છે, વ્યક્તિત્વ શું છે, તમે શું કરો છો, શું કર્યું છે, શું કરવાના છો, બરાબર. આ બધી બાબતો પર મનોવિજ્ઞાન ફોકસ કરે છે. અને છેલ્લે છે જીવન ફલક અને વિકાસાત્મક. જીવન ફલક એટલે હમણાં આપણે ચર્ચા કરી તેમ કે જિંદગીની અંદર આપણે જન્મથી મૃત્યુ પામશું ત્યાં સુધી જુદા જુદા સ્ટેપ બાય સ્ટેપ ભૂમિકા આવે. તમે અત્યારે વિદ્યાર્થી જવો તો તમારે વિદ્યાર્થીની ભૂમિકા ભજવવાની, હું શિક્ષક છું મારે શિક્ષકની ભૂમિકા ભજવવાની, બરાબર. એમ દરેક વ્યક્તિને પોતાની વયને અનુરૂપ પ્લેટફોર્મ મળે, બેઝ મળે, એની અંદર એ વ્યક્તિ કેવી રીતે કામ કરે છે એ વ્યક્તિ માટે સૌથી અગત્યનું છે. તો આ બધી બાબતો જે છે સામાન્ય રીતે એ મનોવૈજ્ઞાનિક બાબતો છે, બરાબર. ભલે આજે આપણે મનોવિજ્ઞાન ભણશું એટલે હવે ધીમે ધીમે તમને ખ્યાલ આવશે કે આપણા જીવનમાં મનોવિજ્ઞાનનું શું મહત્ત્વ છે, મનોવિજ્ઞાન આપણી કઈ બાબતો સાથે જોડાયેલું છે, બરાબર. આપણો વિકાસ ક્રમમાં મનોવિજ્ઞાનનો શું ફાળો છે, આપણા જીવનના દરેક ક્ષેત્રોની અંદર મનોવિજ્ઞાનનું શું મહત્ત્વ છે, બરાબર. આ બધી બાબતોનો આપણને ખ્યાલ આવશે 6 મુદ્દાઓ પરથી. હવે મિત્રો એક વસ્તુ એ કે 2 માર્ક્સના પ્રશ્નની અંદર આ મુદ્દો પૂછાય કે મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો જણાવો, તો તમારા 6 લખવાના. પ્રયોગાત્મક મનોવિજ્ઞાન, ચિકિત્સા અસાધારણ મનોવિજ્ઞાન, શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન, સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, સમાજલક્ષી મનોવિજ્ઞાન, સમાજલક્ષી વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન અને જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન. આ 6 જગ્યાએ મનોવિજ્ઞાન છે એ કામ કરે છે અને બધી જગ્યાએ મનોવિજ્ઞાન કમ્પલસરી જરૂરી છે. કારણ કે બુદ્ધિ, વિચાર, કોઠાસૂઝ આ બધું છે ને એ વૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિક બાબતો છે બધી, એ માણસની અંદર ઉત્પન્ન થાય, બરાબર. એટલે ડગલે ને પગલે જેમ આપણા જીવનની અંદર હિસાબ કિતાબને લેતી દેતી કરવા માટે ગાણિતિક વિષયનું મહત્ત્વ, ગણિતનું મહત્ત્વ છે, એમ આપણા પ્લાનિંગ, આપણી બુદ્ધિ, આપણું આયોજન, આપણા નિર્ણયો વગેરે પ્રક્રિયાની અંદર મનોવિજ્ઞાનનું મહત્ત્વ છે. એટલે વ્યક્તિ મનોવિજ્ઞાન ભણ્યો હોય કે ન ભણ્યો હોય, પણ એની અંદર કુદરતી ગુણધર્મો એને વિવિધ અનુભવો દ્વારા થયેલા હોય, બરાબર. દાખલા તરીકે સાયકલ ચલાવવી, સાયકલ ચલાવતા રસ્તા ઉપર પડી જવું, આ બધું પુસ્તકની અંદર ભણવામાં નથી આવતું, પણ સાયકલ ચલાવીએ અને પડી જઈએ એનો આપણને જે અનુભવ થાય એ જ્ઞાન થયું, આપણને મનોવૈજ્ઞાનિક જ્ઞાન થયું. પછી બીજી વખત આપણે સાયકલ ચલાવીએ તો કાળજી રાખીએ, જ્યારે પડવાનું થાય ત્યારે આપણને આગળનો પ્રસંગ યાદ આવે, એટલે અહીંયા આપણે મનોવૈજ્ઞાનિક રીત અપનાવીએ અને પડતા આપણે બચી જઈએ કે યોગ્ય રસ્તે સાયકલ ચલાવીએ, આપણને ભાન થઈ જાય. કારણ કે આપણે જે પહેલી ઘટના બની હોય એમાંથી એનાલિસિસ કર્યું હોય ને, બરાબર, કે શા માટે પડ્યા હતા, કેવી રીતે પડ્યા હતા, કઈ જગ્યાએ પડ્યા હતા, પછી ફરી પાછી એ ભૂલ ન થાય એટલે આપણે એ મુદ્દાને આપણા મનની અંદર કેન્દ્રિત કરી લઈએ. જ્યારે પછી સાયકલ ચલાવતા હોય ત્યારે આપણે સૌથી પહેલું શું ધ્યાન રાખીએ, પડીએ નહીં, આપણે લાગે નહીં, યોગ્ય રસ્તો હોય, બરાબર. તો આ બધી મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, વ્યક્તિની અંદર કેળવવા માટેની મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, બરાબર. તો આજે આ પ્રશ્નને આખો પાઠ્યપુસ્તકમાંથી બેઠો વાંચી લેવો. મેં ખાલી આ મુદ્દા જ લખ્યા છે, બધું નથી લખ્યું. બેઠો પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેવાનો છે અને જ્યારે આપણે મળશું ત્યારે હું આમાંથી તમને પ્રશ્નો પૂછીશ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. પછીના લેક્ચરની અંદર હવે આ ચેપ્ટરનો એક છેલ્લો મુદ્દો બાકી રહ્યો છે, બરાબર, મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો. આપણે અહીંયા શું પૂરું કર્યું, વિકસિત ક્ષેત્રો. હવે હું ભણશું વિકાસશીલ ક્ષેત્રો. ખ્યાલ આવી ગયો? હવે તો પાઠનો છેલ્લો વિભાગ, હવે છેલ્લો ભાગ એક લેક્ચરનો બાકી રહ્યો. આજે વાંચી લેવાનું, આળસ નહીં કરવાની, બરાબર. પુસ્તકની અંદરથી આ 6 મુદ્દા વાંચી લેવાના, 1 વખત 2 વખત. ન સમજાય તો એમાં પેન્સિલથી ટીક માર્ક કરવું, અલગ નોંધ કરવી. જ્યારે આપણે રૂબરૂ મળીએ ત્યારે એની અંદરથી કોઈ શબ્દ છે એ તમને ન સમજાણો હોય તમારે મને રજૂ કરવો, બરાબર. એટલે આજના હોમવર્કની અંદર આ પ્રશ્નોને વાંચી લેવા, પાકા કરી લેવા, પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેવા. ઓકે, થેન્ક યુ, આભાર.